માતાજી ને હર હર મહાદેવ મિત્રો। તો કાલે આપણે અહીંયા મીમાન ઉપર આવ્યા હતા, તો મીમાનને તો કાલે સમજાવી લીધા બધાને। હવે આજ છે ને મારે ને મારી માને સમજવા જાઉં, એટલે કે અમારે છે ને મેરો કરવા જાઉં। આજ છે મેરાનો ચોથો દી, મેરો 5 દી થવાનો હોય કે 6 દી કઈ ખબર છે નહીં, પણ આજ જાઉં અમારી મા દીકરી બેને મેરો કરવા ને। આજ તાસે ઠાંજે 7 વાગ્યાની ટ્રેનમાં આવવાનો વિચાર હે, બરોબર ને। એમાં બે શબ્દ તું બોલ। सीताराम ने जय श्री कृष्ण बधाई दायरा ने दायरा बधाई मजाમાં ને અમે મેરા ને સમજાવવા જઈએ। બધાય મજા ને અમાર લેખા કરવા પડે મોરથી, ને કે તમને કોઈ મજા નો આવે, બરોબર? ના ના ચોક્કસ। તો અમે છે ને આજ જઈ મેરા ને સમજાવવા, તો મેરા ને સમજાઈ આવી। હમણાં તો ક્યાં આજ તો હારામાં હારો તડકો પડ્યો। મેરા ને સમજાવવા વાળા તો મને ઘણા માણા હોય, આપણે સમજવા જાય પણ આપણા વગર મેરો અધૂરો છે, તને ખબર છે? હે વારે વાહ, આપણી વાત જતા હોય ને કે કઈ આવી છે જન કપિલ ને ગયા બપોરનું રાંધીને જાય, બરોબર ને? અહીંથી આવીને રાંધ્યું, બધું ફૂલ ફટાક જેવું કામ કરી લીધું। લુગડાઈ ધોઈ નહીં, લુગડાઈ ધોઈ નાખ્યા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, મૂકવા વાળા આવે તો થાય। હવે ઓલી કોરના વાહિદા પડ્યા હોપાડી, અટાણ સુધી ફોન જોયો નીતિ ને નવો અટાણ હીરાવા બેઠો। મારી વાત તા સાંભળ, કોઈ રહ્યા તારા વાહિદા તો લોહી પી લોહી શાણ કર્યા, હું ઠારા નાખી દીધા બધા કોઈ રહ્યા। આજતા છે ને મિત્રો ઠાર તેદી ઠાર આવ્યો તો બડી પગ તામ રાખ, પાટલું થઈ જાય મેલું। પેલો દી હતો ને આપણે હાઈતમ ને દી ગઈ ને, ના જઈ ઠાર હતો તે દી ઠાર હતો। આજ ફૂલ ઝાકર આવી હતી હવારમાં ને આજે ફૂલ ઝાકર આવી, એટલે મજા આવવાની છે એમ કે મારી માં। હાલો મિત્રો આમાં ગોટા થાય ભાગીએ વેલેરા એમ। ફાઇનલી આપણે મેળામાં પૂગી ગયા ને આઈ છે ને ગીતું ને માણાનો કકડાટ ઈવો છે ને મિત્રો, એની તો વાત જાવા દીયો એટલે હે મારો અવાજ નહીં આવે ને। હું છે ને ભૂત બંગલા આવી જોઈ ગયો, એ ભૂત બંગલો છે, તમારો મન થયું કે હાલો આપણે અહીં થોડોક વિડીયો ઉતારીએ, બરોબર? આપણે અંદર તો કઈ જોવા નથી જાવ, હું જાઉં કે ત્યાં માણસ જ હોય, કઈ ઓરિજિનલ ભૂત હોય નહીં, પણ મેં કીધું હાલો તમને દેખાડતા અમને જોઈએ મિત્રો બધા। શું કહેવાય રાઈડ ચાલુ થઈ ગઈ, કેમ બાકી ઓડી મારી માને ઓડીને બેહાડવી, ઓડીને બેહું મારી માને। આ તો આપણા પાસે માઇકની સગવડ છે, બાકી મિત્રો ભેરું ન થાય આમાં, ઈ ફાઇનલ એટલા ગીતો આવે કે વાત જવા જોઈએ। કેમ બાકી હોળી હાલે હિયે જરાક જઈ ગયો તમે, હાલો તમને કન્ટિન્યુ દેખાડતા જ અહીંયા મેળા આવે મેરો આખો હોય, બરોબર? તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની મા દીકરી બે મેરામાં રખડતી હતી ને, તાતા વરસાદ એવો અંધાર્યો ને એવા ડોરા કાઢતો હતો હામાં કે એવી બીક લાગતી હતી કે જો વરસાદ આવી છે ને તો મરી રહેવાના ને। એમાં મારે નહોતું બોલવાનું કારણ એ કે એમાં ગીત એટલા બધા વાગતા હતા ને તો કોપીરાઇટ આવી જાય એમ હતું, એટલે હું કાંઈ બોલી ન હોઈ ગઈ, પણ મેં કીધું વિડીયો એડિટ કર્યું તો વોઇસ ઓવર કરી દે હું આપણે વિડીયોમાં, બરોબર ને? તો મિત્રો વરસાદ સામો એટલો બધો અંધાર્યો હતો તોય પણ અમે બધા અરગપદુડા થઈ ગયા ભેરા। દિવ્યા, આસુ, નાયરા, નિધિ, તેજી, હું, મારી માં ને અમે બધા વયા ગયા બ્રેક ડાન્સમાં બેહવા ને મારી માન તો એટલી વીક લાગતી હતી તોય મારી માં અમારા ભેગી અરગપદુડી થઈને આવી ગઈ બ્રેક ડાન્સમાં બેહવા ને। પછી બ્રેક ડાન્સમાં બેઠા ને બ્રેક ડાન્સ થયું ચાલુ ને ઓહો મિત્રો એની મોજે એવડી આવતી હતી ને માથામાં હાડકા એવડા નીકળતા હતા તમે એની વાત જવા દો, પણ મજા બહુ હારામાં હારી આવી। અને દીના ગયા હતા બ્રેક ડાન્સમાં બેહવા એટલે જાજી ઘડી ફેરવા રાઈતે હતા જોઉં કે એવડી પબ્લિક હોય હતી જાજા ન ફેરવે, પણ આમાં તો બહુ મજા આવી ને હું તેજી બે મેરામાં ભેગ્યું જાય એટલે અમે એક જ સીટ કપડીએ, એક જ સીટમાં અમારે બેહવાનું। મારી માં ને દિવ્યા બે એક સીટમાં બેઠી જો ને આસુ ને મા દીકરી બેને તો એક સીટ જોઈએ આખી, કારણ કે અમારે આસુબેનના નરવાઈ બહુ રહી ને એટલે એની એક સીટ કપડી લીધી ને પછી અમે ફૂલ મોજ માણી મેળાની અને બહુ મજા આવી ગઈ બ્રેક ડાન્સમાં બેહવાની પણ અમને। અને પછી મિત્રો અમારા નાયરાબેન ને અમારા નિધિબેન
બધાયમાં બેહવાના અરખોડા હતા બહુ રહ્યા એટલે એ દેખી ગયા પ્લેન. એ કે અમારે તો પ્લેનમાં બેસવા જવું છે. અમે કીધું હાલો વાંધો નહીં લઈ જાય તમને પ્લેનમાં બેસવા. તો એ બેનું બેસી ગયું એક પ્લેનમાં ને ઘુમરિયું પ્લેન ઘુમરિયું લીધ ને એને તો એવી ફિલિંગ આવતી હતી કે અમે પ્લેનમાં બેસીને જાણે વિદેશ જાય બે. એવી હરખાતી હતી દુનિયાની હરખાતી હતી ને હે ને નિધિ વધુ હરખાતી હતી હો. પડો નહીં આ છે ને જેટ્યુ ગયું ત્યાંમાં પછી રમવા ગયું તેજી અને કૃષ્ણા એક છે અમારે દિવ્યાની નાયરા ને એક છે આસુની રીતિ છોકરા પેલા છોકરા કે જાવ બધા કાકા કે જેટ્યુ છોકરી હાલો હવે તો મિત્રો આ બે છે ને મોટી ફેંકા મારે તો છોકરી બિચારી છે ને ઊભી ન થઈ શકતી. જો તમે મિત્રો ઓલી બિચારી આસુની રીતિ તો ઊભી ન થઈ કિચન ફેંકા મારે જો પડી ગઈ બિચારી એ કીધું લાવી રીતિ તો ઊભી જો બિચારી પડી ગઈ પાછી જો પડી ગઈ બિચારી પાછી. પછી મિત્રો છોકરાઓનું નાનાઓનું કૂદકા મારવાનું તો ઓલું હતું પણ એમાં હું તેજી બે વહી ગયું ઠેકડા મારવા કારણ કે અમને બહુ ગમે છોકરાઓ ભેગું રમવું. પછી ઠેકડા મારીને થયા ભૂખા રખડીને પછી ગયા દરિયા કાંઠે ને લીધા માંડવીના ઓરા. એમાં કઈ ઘટે જ નહીં જમાવટ ને અમારા કપિલ ને સત્રીતા ભેગી જ હતી 5 માણા હમાઈ જાય એવડી સત્રીના ભેગી હતી. તો અમે બધા સત્રી સાંયે બેહી મોજમાં જમવાની. અને પછી તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા આનંદ મેળાની અંદર જલપરી જોવા. એટલે કે જલપરી બારોબારથી જોવા અંદર કરીને તો અમે જોવાય ન જઈએ. એનું કારણ એ છે મિત્રો કે એક ફેરે સ્ટાર્ટિંગમાં પહેલી ફેરે ગયા હતા જલપરી જોવા અમારે કપિલ ને દિવ્યા બે. તો એવું હજુ કંઈ જોવાનું હતું નહીં. અંદર કહેતા હતા કે જે બારોબાર પોસ્ટર મારેલ છે એમાં દેખાવમાં એવી લાગે બાકી અંદર એવું કાંઈ છે નહીં ને કંઈક જલપરાય પડી જાય એવા હમસાર થયા હતા. અને જોયું હતું ફોનમાં આડું આવ્યું હતું ત્યાં પોસ્ટર જોઈ લ્યો મિત્રો કેવા માર્યા માણસ આકર્ષિત કરવા માટે માર્યા. અને આ જોઈ લ્યો મિત્રો ઓલા દિલને એકાવાળું નથી આવ્યું નવી રાઈડ એટલે કે હાર્ડવાળી રાઈડ એ જોઈ લ્યો તમે. એ જોવા અમે ગયા હતા કારણ કે નવી રાઈડ આવી એટલે જરાક હરખ થાય જોવાનો. જો કે બે અહીંયા તો એટલી બધી મજા આવે એમ નથી કારણ કે ગોળ જ ફરે બાકી કંઈ આમાં એવું કાંઈ છે નહીં. તો એ પણ અમે તો ખાલી જોવા ગયા હતા અને મેં કીધું થોડોક વિડીયો ઉતારો તો મારા સબસ્ક્રાઈબરે બધા જોવે ને. અને પછી મિત્રો આપણે થઈ ગયા મનીષા કાકીને ભાવિશા બે ભેરા એટલે ફૂલ ફેમિલીએ બહુ મોજ માણી કાંઈ ન ઘટે એવી મજા આવીને. આ જોઈ લ્યો મોતનો કૂવો છે અમારી પાછળ. મોતનો કૂવો તો હું તમને ખાલી દેખાડતી હતી. અમને તો એની અંદર જઈને જોવું એવું કાંઈ વધુ ગમે નહીં પણ મેં કીધું હાલો પોરબંદરની એક વસ્તુ દેખાડવી તમને જરૂરી છે બને ત્યાં લગી. અને પછી અમે ફૂલ ફેમિલીએ પ્લાનિંગ બનાવ્યું ભૂત બંગલો જોવા જવાનું. જોઈ લ્યો મિત્રો ભૂત બંગલો. હું ભાવિશા તેજી કપિલ અને અમારા નિધિબેન નાનકડા અમે બધાએ કપવી ટિકિટ ને ગયા ભૂત બંગલાની અંદર ભૂતણા જોવા. મિત્રો અંદર આમ બરમાં ગયા તા ખરી કે અરે કાંઈ થાય જ નહીં મરદ માણસને થોડું કંઈ થાય પણ અંદર ગયા ને એવા ડેન્જર ભૂત થયા. મારાથી શૂટ થયું એટલું મેં કર્યું કારણ કે બીક બહુ લાગતી હતી ને વાહે ભૂત દોડતા હતા એટલે ફોન એટલો કાબુમાં નહોતો રહેતો મારી ને ભાતને એક ભૂત ધોડ્યું કવાડો લઈને. મારું તો ધ્યાન નહીં ને મેં જો આ ભૂત મારા સામું દેખાય ને મેં આમ હાથ આઈજો કર્યું ને તો એને મને આઈજો કીધું. એટલી બધી મને બીક નથી લાગતી પણ વાહે એક ભૂત ધોડ્યું ને એટલે જો ફોન આડાવરો થઈ ગયો ને બહુ બીક લાગતી હતી મિત્રો. પણ વાંધો ન આવ્યો. તે જીતા મારી વાહે ધોડી ગોથું મારી ગઈ ને મારા પર્સનું ઓલું તોડી નાખ્યું ખાનું. એને જોઈ લ્યો મિત્રો આ વરસાદે તો બહુ કરીની વાત જવા દો મિત્રો. કેવી મસ્તીની મોજ માણતા હતા મેળાની પણ એવો વરસાદ આવી ગયો. પણ એ મિત્રો અટાણા 4:30 વાગ્યા ને વરસાદ પડે વાત જવા દો ધીરો પડી ગયો. વિડીયો ચાલુ કર્યો ને તાતા કેવો પડતો તો માં. અરે એની વાતો જવા દો મિત્રો. આ સતરી હેઠ ઉભા હામાં સતરી હેઠ ઉભા ન કર નુકસાવાળા હે ને સતરી હેઠ ઉભા હામાં. હા કવડી નુકસાની બિસાડા અમને અટાણે જો નીકળી ગયા ને બાઈ નો તોરો હતો જો બેક વરિયામાંથી નીકળી ગયો લાગે. હા વયું ગયું ને હવે હાલતા થયા. હવે તો કા મેરે વરસાદી બગાડી નાખ્યું બધું. હવે બધા ઘેર વયા જા તો કે નીકળવાની જગ્યા નથી અટાણ હા પારવાની થઈ ગઈ.
બધા ઓઢેરીને જ્યાં આવે ને ઉભી ગયા બિચારા બધા. તો બધા એમ કહે કે આજ બહુ મેં પડ્યો, આવો મેં નો આવતો તો ખરી પણ હરેવડા આવતા જાડા મોટા આજ બહુ પડ્યો. આ બધા બિચારા વેચવા વાળા આવ્યા એવડા ખર્ચા કરીને. તો એ પણ સાલું વરસાદે હોળી સગદર બ્રેકના એટલું જ વસ્તુ સાલું છે ને, સાલું વરસાદે મેરો કરાય પોરબંદર વાળા હોય, એમાં કઈ ઘટે જ નહીં મિત્રો. હા પોરબંદર વાળા કરે ભાઈ ને, અમારા પોરબંદર નો મેરો પ્રખ્યાત છે. પ્રખ્યાત છે, કઈ ઘટે જ નહીં. પાછું એમ કે એક દી વધારે વરસ દાડે 5 દિન હોય. હા એમાં વરસાદી ટાયરો ને એટલે એક દી વધ્યો. એક દી વઈ હા કાયમાં 2 દી થયા તો લોહી પીએ. હા સવારે કેવો તડકો હતો પેલો નંબર. હા પેલો નંબર છે મેરન જો મારી કાકી માં ઉભા કે અમે આખી ફેમિલી ભેરી છે કા ઓસીતાના ભેરા થઈ ગયા ને ભેરો જ મેરો કર્યો અમે બધાએ સેડા સુધી અટાણે સાલો વરસાદ ના ઈ છત્રી લઈને વા ઉભા ને અમે આ ઉભા બરાબર. અરે પાન અરે મિત્રો ભૂત બંગલામાં ગયા તા ભૂત વાહેથી આવ્યાથી વિડિયો નો ઉતરો ઈમાં બીવરાવ્યા અમને તારે લઈને આમ કરે કોઠા માર્યા અડધાઈ બેતા મારો થા પોંચ તોડી નાખ્યો વાયલો આમ ખેઈશો પોંચ તૂટી ગયો. ઈ તેજી ના ધંધા છે. હા ઈ ઓલો વાહેથી ભૂત આવ્યું કવાડો લઈને આમા મામા અરે પૈસા વસૂલ છે 100%. પણ જરાક ટૂંકું પડતું હતું ને અહીં મહાદેવ નું મંદિર છે જો ધજા ફરકાય સોરી હા રામાપીર નું મહાદેવ નું બે નું ફેરું હે જો ઈ ધજા ફરકાઈ ન્યાનું છે બહુ મંદિર નું અટાણે નાય જોઈ લ્યો પાણી ભર્યું જોઈ લ્યો આવો વરસાદ પડ્યો પાણી દેખાડે બસ મળો ભાઈ તને કે નુકસાની કરે હારું મિત્રો હાલો વાંધો નહીં આઈ જો. પછી ફાઇનલી મિત્રો આપણે મેરનો મણિયારો જોઈ લીધો પછી આપણે આવી ગયા રાતના વ્યૂમાં. મિત્રો આ તો તમને ન દેખાડ્યું એવું તો કોઈ દી બને જ નહીં. આ દેખાડવા હાટું તો મારે પોરબંદર રાત રોકાવું પડ્યું મિત્રો. જો આપણું પોરબંદર હોય એમાં કઈ ઘટે જ નહીં અને રાતે પોરબંદરનો મેળો ન કરે પોરબંદર વાળા ન કહેવાય. અમે એવડા સેટા વાડીમાં રહીએ તો પોરબંદરનો મેળો કર્યો જોઈ લ્યો કેમ. બાકી લાઇટિંગ ને અમુક સગદોલુમાં લાઇટિંગ હજી નહોતું આખાઈમાં હોય તો એમાં વ્યૂ કંઈક અલગ જ આવે જોઈ લ્યો. ને આ જો ગોળ ગોળ દેખાય ને નાનકડું છોકરાઓનું એમાં બેઠા હતા નાયરા નીતિબેન. આ ઉપરથી વ્યૂ જોઈ લ્યો હું મોટા સગડોલમાં બેહવા ગઈ હતી હો મિત્રો. ત્યાં સગડોલ ઉપર બંધ થઈ ગયું ને તો મેં ત્યાંથી વ્યૂ લઈ લીધું. મેં કીધું હાલો મારા કલેજ આમને દેખાડીએ ને હાલો હવે જાઉં ઘેર આવજો ટાટા બાય બાય બધા. હવે બહુ નીંદર આવે હો.